આજથી 30 વર્ષ પહેલાં મારા જીવનની પહેલી કથા મેં ભાવનગર, આણંદનગર, ગવૈયા સ્વામી અને બાલકૃષ્ણ સ્વામીએ સ્વામિનારાયણ મંદિરમાં પહેલી શિવ મહાપણ કથાનું આયોજન કરેલું અને પહેલું મંગલાચરણ મેં ભગવાન મહારાજના સાનિધ્યમાં કરેલું. 26મી જાન્યુઆરીએ કથા પ્રારંભ થઈ હતી અને મારા જીવનની પહેલી પ્રથમ કથા હતી. આ છે પ્રથમ કથાની પત્રિકા. સ્વામિનારાયણ મંદિરે ગવૈયા સ્વામી અને બાલકૃષ્ણ સ્વામી. બાલકૃષ્ણ સ્વામી ત્યાં રસડા છે, ગુરુકુળ ચલાવે છે. ગવૈયા સ્વામી એક સારા સંગીતકાર અને સારા ગાયક હતા. મોટી ઉંમરના હતા, વયોવૃદ્ધ હતા. એ અક્ષરવાસ થયા ત્યારે મને એક શિક્ષાપત્રી આપી હતી. અત્યારે પણ મારી સાથે હું શિક્ષાપત્રી રાખું છું. સમય સંપ્રદાય પ્રત્યે મને આદર છે, મને ભાવ છે, મને પ્રેમ છે, લાગણી છે, કારણ કે મેં મંગલાચરણ ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં પ્રથમવાર કર્યું હતું અને કથાનો પ્રારંભ થયો હતો. તો ખૂબ ખુશી વ્યક્ત કરું છું. 30 વર્ષ પછી કથાનો પણ પ્રાગટ્ય દિવસ આવે છે 26મી જાન્યુઆરી અને પંચેશ્વર મહાદેવના સાનિધ્યમાં 23 જાન્યુઆરી 2027થી 31 જાન્યુઆરી 2027 સુધી નૌતમ સ્વામી અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની વચ્ચે પંચેશ્વર મહાદેવના સાનિધ્યમાં મને ફરીવાર ભગવાન મહાદેવની કથા કહેવાનો અવસર મને પ્રાપ્ત થઈ રહ્યો છે. ખૂબ ખુશી અનુભવું છું, ખૂબ લાગણી અનુભવું છું. પરમ પૂજ્ય શ્રી સદગુરુ શ્રી નૌતમ સ્વામી મને ફોન કર્યો હતો, મને કે આવો એક વિચાર છે. એ તો મારું સદભાગ્ય. ગઈકાલે સાંજે વઘાસિયા પરિવારનું સંમેલન હતું. બહુ મોટી સંખ્યામાં બધા વઘાસિયા પરિવાર ભેગા થયા હતા ગંગાજળનો રથ લઈને. ત્યારે પણ મેં કહ્યું તો વલારડીની અંદર પાતા બાપાના સાનિધ્યમાં તમે સુંદર શિવ મહાપણ કથાનો ભવ્યાતીત ભવ્ય કથાનું આયોજન કરી રહ્યા છો. એમાં કથા કહેવા માટે મારી નિયુક્તિ કરી, તેથી આપ સૌનો આભાર. અને સંસ્કૃતિ દીપ, આ સાંસ્કૃતિક ધામ માટે જે કથાનું આયોજન થયું, કથા તો કરવાના જ હતા. આમ તો લાભાર્થી કથાઓ અમે બને ત્યાં સુધી આમ દૂર રાખીએ, કારણ કે કથાનું રૂપ કથા રહેવી જોઈએ. પછી કથાનું રૂપ બદલી જાય, માણસના મનમાં એક કથાની અલગ છાપ ઊભી થાય, એવું ન કરવું જોઈએ. પણ આ કથાની અંદર પણ ભવ્યાતીત ભવ્ય શિવ મહાપણ કથાનું આયોજન કરતા સંસ્કૃતિ ધામના દરેક 400 જેટલા ભાઈઓ અને સભ્યો અંકિત બુટાણીના પ્રમુખ સ્થાને આ કથાનું આયોજન કરી રહ્યા છે. અને આ કથા કહેવાનો મને અવસર મળ્યો, તેથી ખૂબ સૌ હૃદયપૂર્વક હું આ પરિવારનો આભાર અને ધન્યવાદ વ્યક્ત કરું છું. અને ખુશી વ્યક્ત કરું છું ફરી નૌતમ સ્વામી કે આપે મને જે અવસર આપો છો કથા કહેવાનો, એ મારા માટે મોટું સદભાગ્ય છે. આશા રાખું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ઉપસ્થિત રહે અને ભગવાન મહાદેવની કથાનું સૌ શ્રવણ કરે. અને મહારાષ્ટ્રી માટે પણ મને ખૂબ આદર છે અને ખૂબ હૃદયથી પ્રણામ કરું છું. આપ સૌનું પુનઃ સ્વાગત કરું. આવો થોડી મિનિટો માટે ચારુકશી કરીએ. नमः शिवाय और कुछ नहीं, एक ही बात, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. ताली महादेव ने वहाले, ताली पड़वाથી આરોગ્ય મળે. महादेव कीर्तना सर्व पाप हरम परम
महादेव 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 महादेवे के कीर्तनाथ शिवलोकम ब्रजेंद्र। हलता चालता बेसता उठता खाता पीता ઊંઘતા જાગતા ઘરમાં મનમાં શમશાનમાં કોઈ भी स्थिति में पवित्र अवस्था में अपवित्र अवस्था में निरंतर नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय। हे महादेव हे महादेव हे महादेव हे महादेव हे महादेव नमः शिवाय नमः शिवाय हे पंचेश्वर महादेव हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय। महादेव को याद करे जीवन में कोई फरियाद नहीं रहेगी। जो महादेव को याद करते हैं, जो महाकाल को याद करे उसका बाल विवाह का न हो सके। जीवन को सार्थक करना है, जीवन को मंगलमय करना है तो महादेव को याद करे। विश्वना देवताओं जेना चरण में निरंतर अर्चन करे छे, दर्शन करे छे, ए महादेव छे। महादेव देव नहीं, देवोनो देव छे। विश्वनो आराध्य देव छे, हे महादेव छे। हे कल्याणेश्वर, हे सुरेश्वर, हे सोमेश्वर, हे चंद्रेश्वर। जब तक मुझ में प्राण है मुख में शिव का नाम है। जब तक मुझ में प्राण है मुख में शिव का नाम है। शरण में आओ शिव की गिर की यही पुकार है। गिर की यही पुकार है। गिर की यही पुकार है। नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय। નારદજી ભગવાન વિષ્ણુને કહે છે કે હે ભગવાન શ્રી હરિ, સંતાપમાંથી છૂટવા માટે શું કરવું? થોડી બેસવું છે ને. સંતાપમાંથી છૂટવા માટે શું કરવું? ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાન કહે છે નારદજી, તાપ અને સંતાપમાંથી મુક્ત થવા માટે એક જ માર્ગ છે, સર્વશ્રુતિ શ્રુતમ મંત્ર જપક ષડક્ષરમ. તમે ષડક્ષર મંત્રનો જાપ કરો. જે આદિ મંત્ર છે, મૂળ મંત્ર છે, મહામંત્ર છે, શ્રેષ્ઠ મંત્ર છે, સર્વોપરી મંત્ર છે. અને ખૂબ યાદ રાખજો, ઓમ નમઃ શિવાય મંત્રથી કોઈ મહાન મંત્ર નથી અને મહાદેવથી દુનિયામાં કોઈ મોટા દેવ નથી. એક મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરો, વિશ્વના દેવી દેવતાઓની પૂજા કરવાનું ફળ મળે છે. આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગ મુચ્યતે. સપ્તકોટી મહામંત્ર. આ દુનિયામાં 7 કરોડ મહામંત્ર છે, પણ 7 કરોડ મહામંત્રના કોઈ જાપ ન કરી શકે
પણ એક ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે 7 કરોડ મહામંત્રના જાપ કરવાનું તેને ફળ મળે છે. બ્રહ્માજી બુદ્ધિના દેવતા, તેને સંશય થયો કે આવું કંઈ હોઈ શકે. કેટલા કેટલા મોટા મોટા મહાન મહાન મંત્રો છે, અને એક સામાન્ય મંત્ર, સરળ મંત્ર ઓમ નમઃ શિવાય, એમનો જાપ કરવા માત્રથી સમાન ફળ મળે. તો બ્રહ્માજીએ સ્વયં તુલના વિધિ કરી, ત્રાજવા લઈ આવ્યા. અમારા સાવરકુંડલામાં ત્રાજવા બહુ મને, હવે તો ઇલેક્ટ્રોનિક ત્રાજવા થયા, પહેલાં તો કાંટા બનતા, કાંટાવાળા, કાંટો કહેતા તેને, કાંટો. તો બ્રહ્માજીએ પ્રયોગ કર્યો, એક છાબડામાં 7 કરોડ મહામંત્રનો મહિમા મૂક્યો છે, અને એક બાજુ ઓમ નમઃ શિવાય મંત્રનો મહિમા મૂક્યો છે. અને બ્રહ્માજીએ ત્રાજવા ઊંચા કર્યા, સરખું નીકળ્યું, ત્યાંથી બ્રહ્માજીએ પણ પકડી લીધું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભગવાન રામનું જીવન ચરિત્ર જોઈએ. ભગવાન રામ પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી ઉપમન્યુ ઋષિના ચરણોમાં બેસીને પંચાક્ષરી વિદ્યા પ્રાપ્ત કરે છે. ઉપમન્યુ ઋષિ કહે છે, દ્વારકાધીશ આપ તો પરમાત્મા છો, હું તમને શું કહું. પણ ભગવાન મહાદેવની મેં જ્યારે સાધના કરીને ભગવાન મહાદેવ જ્યારે મને મળ્યા, જ્યારે ભગવાન મહાદેવે કહ્યું તો ઉપમન્યુ તમને બહુ મોટી કીર્તિને યશ પ્રાપ્ત થશે. આનાથી મોટી કીર્તિ કઈ હોઈ શકે કે હું ઊંચા આસન ઉપર હું બેઠો છું, અને એ દ્વારકાધીશ તમે નીચે બેસીને મારી પાસેથી શિવ વિદ્યા પ્રાપ્ત કરી રહ્યા છે. મહાદેવના શબ્દો આજે સાર્થક થઈ રહ્યા છે. ઉપમન્યુ ઋષિએ દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીને પંચાક્ષરી વિદ્યા આપી છે. હે દ્વારકાધીશ, આ શ્રેષ્ઠ મંત્ર જે શાંતિ આપનારો, સુમતિ આપનારો, સંપત્તિ આપનારો છે, કામના મનોકામના પૂર્ણ કરનારો આ મંત્ર છે. હે દ્વારકાધીશ કૃષ્ણજી, આપ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. 5 પાંડવોને ભગવાન મહાદેવની ભક્તિનું માર્ગદર્શન આપનારા દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ છે. ભગવાન કૃષ્ણના જીવનમાં જે જે આવ્યા છે તે સૌને કહ્યું છે મહાદેવની ઉપાસના કરો. વારંવાર ભાઈ બલરામ લઈને ભગવાન મહાદેવને જલાભિષેક કરે, મનની શાંતિ મળે. કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવાનો હોય, ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજી મહાદેવને જલાભિષેક કરે છે. સહાર્જુનમ અર્જુનની સાથે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજીએ ભગવાન મહાદેવને અભિષેક કર્યો છે. આટલું મોટું યુદ્ધ ખડવાનું હતું. ભગવાન કૃષ્ણજી કહે છે, અર્જુન યુદ્ધનો પ્રારંભ કરીએ પહેલાં ભગવાનને જલાભિષેક કરીએ આપણે. સહાર્જુનમ અર્જુનની સાથે ભગવાન દ્વારકાધીશ મહાદેવને જલાભિષેક કરે છે. ક્યારેય જીવનમાં અવસર મળે તો ભગવાન મહાદેવને જલાભિષેક કરવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે, કામના મનોકામના પૂર્ણ થાય છે. દ્વારકાધીશ ભગવાન રામ મહાદેવને નિરંતર જલાભિષેક કરે. નમો ભવા શબ્દ હૃદય હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. મંત્ર સ્તોત્ર કંઠસ્થ ન હોય. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ મહાદેવ. મહાદેવ 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 ક્યારેય મન અશાંત હોય, આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ ભગવાન મહાદેવનું સ્થાન હોય, બાબાને જલાભિષેક કરો. અરે ઘરમાં જે મહાદેવના લિંગ સ્વરૂપને રાખીએ છીએ તેને પાત્રમાં લઈ ભગવાન મહાદેવને જલાભિષેક કરો. ઘરની અંદર જે શિવલિંગ રાખીએ તેને ચલિત શિવલિંગ કહેવાય છે. સામે બેસીને ભગવાન મહાદેવને સુંદર જલાભિષેક કરો. મહાદેવની ભક્તિ જીવનનું મૂળ છે.
આપણી પાસે બધું જ છે, પણ જો મહાદેવ પ્રત્યે આપણને ભક્તિ નથી, આપણું જીવન અર્થહીન છે, વ્યર્થ છે. ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજી નારદજીને મહાદેવની ભક્તિનું માર્ગદર્શન આપે છે. અને નારદજી મહાદેવના પરમ ભક્ત છે. નારદજીએ પોતાના કરકમલો દ્વારા અસંખ્ય અગણિત લિંગોની સ્થાપના કરી છે. નારદ મહાદેવના ભક્ત છે. ભગવાન વિષ્ણુજી કહે છે, નારદ, કઠિન માર્ગ પર જવાની જરૂર નથી, તમે પંચાક્ષર મંત્રનો જાપ કરો. નારદ, એ નારદ, મનને સ્થિર કરવા માટે તમે તમારા ભાળમાં ભસ્મનું ત્રિપુંડ કરો, તમારું મન સ્થિર થશે. ક્યારે પ્રશ્ન થવો જોઈએ કે ભસ્મનું ત્રિપુંડ શા માટે? ભાઈ, ભસ્મ એક ઔષધિ છે. શ્રોત ભસ્મ, સ્માર્ત ભસ્મ, અગ્નિ ભસ્મ, લૌકિક ભસ્મ, શિવાગ્નિ જનિત ભસ્મ, દેવાગ્નિ જનિત ભસ્મ, વેદાગ્નિ જનિત ભસ્મ. ભસ્મ વિજ્ઞાન છે. ભસ્મ એટલે રાખ. પહેલા આપણા વાસણો પવિત્ર કરવા માટે આપણે ચૂલાની રાખથી વાસણો સાફ કરતા હતા. ત્યારે કોઈ મોટા મોટા રોગ નહીં થતા હતા. રાખથી વાસણો આપણે સાફ કરતા હતા અથવા માટીથી સાફ કરતા હતા. અત્યારે કેટલા કેમિકલ આવી ગયા છે. કેમિકલથી વાસણ સાફ થાય, પણ પવિત્ર તો ભસ્મથી જ થઈ શકે છે. જેને લોકાગ્નિ ભસ્મ કહેવાય. ઘરના ચૂલામાં જે ભસ્મ તૈયાર થાય, રાખ તૈયાર થાય તે. ભગવાન વિષ્ણુ બોલે છે, હે નારદ, તમારા ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, તમારું મન શાંત થઈ જશે. કારણ કે નારદે મહાદેવના ગણોને શ્રાપ આપ્યો, ભગવાન વિષ્ણુનો અનાદર કર્યો. કોઈનો અનાદર કરવાથી કોઈ દી આનંદ ન મળે. સૌનો આદર કરવાથી આનંદ મળે, સૌનું સન્માન કરવાથી આનંદ મળે છે. ભગવાન વિષ્ણુ બોલે, હે નારદ, આપાદમસ્તકં સમ્યમ ભસ્મનોદુલ્યસાદરમ. આદરથી, નારદ, કરવા ખાતર નહીં, આદરને માન સન્માનથી ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. નારદજી, તમારું મન સ્થિર થશે. ક્યારે એનો અનુભવ કરજો. આમાં ખર્ચ નહીં થાય ને ભસ્મ એટલી બધી મોંઘી નથી. કોઈ પણ જગ્યાથી ભસ્મ તો મળી જાય. ક્યારેય મન અશાંત હોય, કોઈ જગ્યાએ ગોઠતું ન હોય, હોરુતું ન હોય, ભાલમાં ભસ્મનો ત્રિપુંડ કરીને પંચાક્ષર મંત્રનો જાપ કરો, તરત શાંતિની અનુભૂતિ થશે. ભગવાન વિષ્ણુજીએ નારદને ભસ્મનું ત્રિપુંડ કરવાનું કહ્યું. એ નારદ, ભસ્મ વિચારોને શાંત કરે છે. ભગવાન મહાદેવજી પોતાના અંગ ઉપર ભસ્મ લગાવે છે. ભસ્મનું લેપન કરે. કારણ કયું? કારણ એક જ, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. એ મનુષ્ય જાગ ઉઠ અને ભજન કરવા માટે સ્થિર થઈ જાય. તારી આંખો દ્વારા જે કાંઈ જોવે છે બધું ભસ્મ છે. આંખો દ્વારા જોઈ શકતો નથી, એ પણ ભસ્મ છે. મન દ્વારા ચિંતન કરે, એ પણ ભસ્મ છે. અને મન દ્વારા ચિંતન કરી શકતો નથી, એ પણ બધું ભસ્મ છે. જગતના સાર તત્વ રૂપે મારા અંગ ઉપર મેં ભસ્મનો સ્વીકાર કર્યો છે. ભસ્મનો મંત્ર પણ એવો છે, ઓમ અગ્નિથી ભસ્મ, વાયુથી ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વયોમિતિ ભસ્મ, સર્વ હવા ઇદમ ભસ્માની મન્યતાની ચક્ષુનાની ભસ્મ. જે કાંઈ જોઈએ જોઈ શકતા નથી, નાશવંત છે. ભગવાન મહાકાલને ભસ્મનો અભિષેક થાય છે, પણ શમશાનની ભસ્મ મહાદેવને ચડાવવામાં આવે એ ખોટી વાત છે. ભગવાન મહાકાલને શમશાનની ભસ્મ પહેલા પણ ચડી નથી, અત્યારે પણ મહાકાલને શમશાનની ભસ્મ ચડતી નથી. આવતા સમયમાં પણ મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડાવવામાં નહીં આવે. એક લોકવાયકા ખોટી વાત કોઈ વહેતી કરી, સમાજમાં ફેલાઈ ગઈ કે મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડે છે. ખોટી વાત છે. મને પણ એવું જોતું. આથી 25 વર્ષ પહેલાં સુરતમાં કથા હતી, ત્યારે મેં કહ્યું હતું. મને ખબર નહીં હતી, એટલે મેં કહ્યું કે ભગવાન મહાદેવને શમશાનની ભસ્મ ન ચડાવે. શિવપુરાણ ગ્રંથની અંદર કોઈ મંતવ્ય એવું નથી કે ભગવાન મહાદેવને શમશાનની ભસ્મ ચડાવી. પણ વર્ષો પછી મારે મહાકાલેશ્વર મહાદેવમાં કથા કરવાનું જવાનું થયું, અને મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં 9 દિવસ કથા કરી. ત્યાં રાત્રિની એક શયન આરતી થાય છે 11:30 થી 12. એ સમયે 5 બ્રાહ્મણો અંદર રહે. આખું મંદિર સિક્યુરિટીને સોંપી દેવામાં આવે, અંદર કોઈ રહી ન શકે. પણ મને ખબર હતી કે રાત્રે શયન પૂજા ભગવાનની થાય છે 11:30 થી 12 વાગે, કોઈને રહેવા નથી દેતા.
મંદિરના વ્યવસ્થાપકોને ત્યાંના સરકારશ્રીઓને બધાએ મળીને મેં પરમિશન લીધી અને રાત્રે મહાકાલેશ્વર મહાદેવના શિવાલયમાં રહેવાનો અવસર મળ્યો. કોઈ નહીં, 5 બ્રાહ્મણો ભગવાનની શયને આરતી કરે છે. ભગવાન મહાકાલના સાનિધ્યમાં રહેવાનો અવસર મળ્યો. અમારા રમણ ગુરુજી, મહેશ ગુરુજી, આ બધા મુખ્ય એ પૂજારીઓ મહાકાલેશ્વર મહાદેવના રાત્રિના 12 વાગે મને વાત કરી, એક તમારે અમારું કાર્ય કરવાનું છે. મેં બોલો. અહીંથી મહાકાલેશ્વરમાંથી અમે સૌને ભસ્મનો પ્રસાદ આપી, પણ લોકો બહાર જઈને ફેંકી દે છે. ભસ્મથી ડરે છે. મેં તો શા માટે? એમને કહ્યું કે લોકોના મનમાં એવો વહેમ છે કે મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડાવવામાં આવે છે. ખરેખર અમે કોઈ દી મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડાવતા નથી. સવારમાં ભસ્મ આરતી થાય છે. એ વિશેષ પ્રકારે મહાકાલેશ્વર મહાદેવના પરિસરમાં એક ભસ્મ નિર્માણ કરવાનું એક સ્થાન છે. સદ્યુજાત મંત્ર, ઈશાન મંત્ર, અઘોર મંત્ર, તત્પુષાય મંત્ર, આ બધા જ મંત્રોને ભણી ઔષધયુક્ત કાષ્ઠને એકત્ર કરી ગાયના ગોબરમાંથી વિધિવત એ ભસ્મને અમે તૈયાર કરીએ છીએ અને શિવાગ્નિ જનિત ભસ્મથી ભગવાન મહાદેવને ભસ્મ અભિષેક થાય છે. મને રાત્રે 12 વાગે આ પૂજારી મંડળે વાત કરી, ત્યારનું મેં કથામાં કહેવાનું શરૂ કર્યું. કોઈ પણ માણસે એ વાત કરે કે મહાદેવને શમશાનની ભસ્મ ચડે છે, ખોટી વાત છે. આમ તો ખરેખર જો જોઈએ ને તો શમશાનની ઉપર કૈલાસ ન લખાય. કૈલાસ એ કાંઈ શમશાન નથી. પરમ રમ્ય ગિરિવર કૈલાસો, જ્યાં શિવ અને પાર્વતી નિરંતર નિવાસ કરે છે. મુક્તિધામ લખો, અંતિમ ધામ લખો, સંસ્કાર ધામ લખો. કૈલાસ શબ્દને જો આપણે શમશાન ઉપર લખતા થઈ જઈશું, કોઈ પોતાના બંગલાનું નામ કૈલાસ નહીં રાખે, કોઈ પોતાનું નામ કૈલાસ નહીં રાખે. આપણામાં ભાઈઓનું પણ નામ હોય છે કૈલાસભાઈ, કૈલાસગીરી, કૈલાસપુરી. બહેનો પણ નામ હોય છે કૈલાસબહેન. તેથી શમશાન ઉપર કૈલાસ શબ્દ રાખવો એ યોગ્ય નથી. સમગ્ર ભુવંડોનો નાશ થઈ શકે છે, બ્રહ્માંડનો નાશ થઈ શકે છે, ભાઈ કૈલાસ નિરંતર છે. શિવમાં આપણા ગ્રંથ રુદ્ર સંહિતાનો આ શ્લોક છે. કૈલાસે ભવનમ રમ્ય, એ કૈલાસ રમ્ય, અતિ દિવ્યતાથી ભરેલો કૈલાસ. કૈલાસથી ઉપર અંતરિક્ષમાં જવામાં આવે તો બ્લેક હોલ આવે. એ છે આપણો કૈલાસ. નિત્યધામ મહાદેવનું છે. ભગવાન વ્યાસ બોલે છે, કૈલાસે ભવનમ રમ્ય પંચવક્ત્ર ચકાર, જેના 5 મુખો રહેલા છે, એ મારો કૈલાસ છે. બ્રહ્માંડસ્ય તથા નાશો તસ્ય નાશોસ્તિ વૈ નહીં, તસ્ય નાશોસ્તિ વૈ નહીં. કૈલાસનો નાશ નથી. ઓછામાં ઓછા 5 શમશાનો ઉપરથી કૈલાસ શબ્દ હટાવવાનો મેં પ્રયાસ કર્યો છે. એ ગામડામાં જતો હતો, મેં જોયું કૈલાસ. ગામના લોકોને ભેગા કરે, મેં તો શા માટે ભાઈ અમારા કૈલાસને બદનામ કરો છો તમે? ભગવાન શિવ કૈલાસનો દેવતા છે, નહીં કે શમશાનનો. ગલતફહેમી જેટલી મહાદેવ માટે ઊભી કરવામાં આવે છે, એટલી ગલતફહેમી કોઈ અન્ય દેવતાઓ માટે ઊભી નથી કરી. શિવ મહાપણના માધ્યમથી આ ગલતફહેમીઓ દૂર થાય. તેથી ભગવાન મહાદેવને શમશાનની ભસ્મ નહીં, દેવાગ્નિ જનિત ભસ્મ, વેદાગ્નિ જનિત ભસ્મ, શિવાગ્નિ જનિત ભસ્મ. વિદિતગીરીજી મહારાજ અમારા મહાકાલેશ્વર મહાદેવના મહંત શ્રી છે. એમના માર્ગદર્શન નીચે આ મહાકાલેશ્વર મહાદેવનો પરિસર સુરક્ષિત છે. તો ભગવાન વિષ્ણુજી નારદજીને ભસ્મનું ત્રિપુંડ કરવાનું કહે છે. નારદજીને પંચાક્ષર મંત્ર જાપ કરવાનું કહે છે. અને હવે ભગવાન વિષ્ણુજી નારદજીને ત્રીજી વાત કરે. નારદજી, મનની શાંતિની અનુભૂતિ કરવી હોય તો મારી વાત ધ્યાનપૂર્વક સાંભળો. આ ભગવાન સ્વયં હરિ, ભગવાન વિષ્ણુ બોલે છે, હે નારદ, સર્વાંગેષુ પ્રયત્નપૂર્વક નારદજી પૂરા અંગ પર રુદ્રાક્ષાં શિવવલ્લભા, મહાદેવને અતિ પ્રિય છે. રુદ્રાક્ષને ધારણ કરો નારદજી, તમારું મન શાંત થઈ જશે, તમારી અશાંતિ દૂર થશે. રમરુદ્ર રોગનાશાય ધનવંતરી હે રુદ્ર, આરોગ્ય આપનાર રુદ્રાક્ષ. રુદ્રાક્ષ કોઈ સંપ્રદાય સાથે જોડાયેલી વસ્તુ નથી. રુદ્રાક્ષ એક આયુર્વેદિક ઔષધિ છે. દરેક માણસે રુદ્રાક્ષ પહેરવો જોઈએ, સંપ્રદાયોની જડતા તોડવી જોઈએ. અરે રુદ્રાક્ષ, વિશ્વના દેવતાઓ રુદ્રાક્ષ પહેરે છે, વિશ્વની દેવીઓ રુદ્રાક્ષ પહેરે છે. ભગવાન રામ રુદ્રાક્ષ પહેરે છે, ભગવાન દ્વારકાધીશ રુદ્રાક્ષ પહેરે છે. ભાઈ
સપ્તે ઋષિ રુદ્રાક્ષ, અરે સ્વયં યમરાજા રુદ્રાક્ષ પહેરે છે. મનુષ્ય માત્રને રુદ્રાક્ષ પહેરવાનો સંપૂર્ણ અધિકાર. સદૈવ રુદ્રાક્ષ ધાર્યા ભગવાન શિવ આજ્ઞા. જન્મથી લઈને મૃત્યુ સુધી રુદ્રાક્ષ પહેરી શકાય છે. ઘરમાં કોઈ વયોવૃદ્ધ દાદા દાદીનું મૃત્યુ થઈને રુદ્રાક્ષની માળા પહેરી હોય તો રુદ્રાક્ષની માળા સાથે તેને અંતિમ સંસ્કાર કરવા. એમાં સોનામાં બનાવેલું તો પાછી કાઢી લેજો, એ પાછી ન સાથે લઈ જવાય, એ પછી લઈ લેવું જોઈએ આપણે. પણ નાભી કમલથી ઉપરથી રુદ્રાક્ષ પહેરાય, કટિભાગથી નીચે રુદ્રાક્ષ ન પહેરાય. જે અપવિત્રતાનું વર્ણન અહીંથી હું કરી ન શકું એવી અપવિત્ર અવસ્થામાં રુદ્રાક્ષ પહેરી શકાય છે. 24 કલાક માણસ રુદ્રાક્ષને પહેરી શકે છે. એવું કોઈ જગ્યાએ નથી કહ્યું કે ફક્ત શિવના ભક્તોએ જ રુદ્રાક્ષ પહેરવું. ભગવાન મહાદેવનો ભક્ત હોય કે વિષ્ણુનો ભક્ત હોય કે શક્તિ ઉપાસક હોય તેને રુદ્રાક્ષ પહેરવો જોઈએ. શિવ મહાપુરાણ ગ્રંથમાં 14 મુખ સુધી રુદ્રાક્ષનું વર્ણન છે, પણ દેવી પુરાણમાં 21 મુખ સુધીનું રુદ્રાક્ષનું વર્ણન છે. શિવ મહાપુરાણ ગ્રંથમાં રુદ્રાક્ષનો મહિમા છે, દરેક પુરાણમાં રુદ્રાક્ષનો મહિમા છે. માનવના મનને સ્થિર કરનાર, આરોગ્ય પ્રદાન કરનાર, આપણું રક્ષા કવચ કોઈ હોય તો એ રુદ્રાક્ષ છે. તેથી માણસે રુદ્રાક્ષ પહેરવો જોઈએ. ભગવાન વ્યાસે કહ્યું છે ત્રણેય માટે રુદ્રાક્ષ કલ્યાણકારી છે. એવું કોઈ જગ્યાએ નથી કહ્યું કે ફક્ત મહાદેવના ભક્તો જ રુદ્રાક્ષ પહેરે. રુદ્રાક્ષ રુદ્રાક્ષ વિભૂય નિત્યં શિવ શાક્તોથ વૈષ્ણવ. શિવ ઉપાસક, શક્તિ ઉપાસક, વૈષ્ણવ ઉપાસક સવે રુદ્રાક્ષ પહેરો, ભગવાનની આજ્ઞા છે. રુદ્રાક્ષં વિભૂય નિત્યં શૈવં શાક્તોથ વૈષ્ણવ શૈવો શાક્તોથ વૈષ્ણવ. તેથી દરેક ભાઈઓ બહેનો વડીલોએ રુદ્રાક્ષ પહેરવો જોઈએ. અરે યમરાજાએ તો એમ કહ્યું પોતાના દૂતોને કે જેના ગળામાં રુદ્રાક્ષ ન હોય તેને મારી પાસે નહીં લાવતા, તેને 28 પ્રકારના નરકોની સજા આપે. આવું શિવપુરાણ ગ્રંથની અંદર યમરાજાની શિવ ભક્તિનું વર્ણન છે. અને જે રુદ્રાક્ષને ધારણ કરે છે તેને હર હંમેશા ભગવાન મહાદેવનું ધામ આપે. પણ રુદ્રાક્ષ પહેર્યા પછી માદક દ્રવ્યોનું સેવન ન કરાય. રુદ્રાક્ષ પહેર્યા પછી આ ભક્ષનું ભક્ષણ ન કરાય. આમ ભગવાને એવું કહ્યું કે બધાને રુદ્રાક્ષ પહેરાય, પણ રુદ્રાક્ષ કોને ન પહેરાય એનું પણ જો વર્ણન છે. લસણ ખાનારાને, ડુંગળી ખાનારાને, મૂળા ખાનારાને, માદક દ્રવ્યનું સેવન કરનારાને રુદ્રાક્ષ ન પહેરે. કામ માદક દ્રવ્યોનો ત્યાગ કરો, આ ભક્ષણનો ત્યાગ કરો, અથવા રુદ્રાક્ષને નહીં સ્પર્શ કરો. રુદ્રાક્ષ પહેરવાના નિયમો હોય છે. એવું ને સમજો કે રુદ્રાક્ષ પહેરવી જે તે ખાવું જે તે પીવું એવું ન ચાલે. વ્યસન મુક્ત જીવન શ્રેષ્ઠ જીવન છે. વ્યસન મુક્ત જીવન બંધન મુક્ત જીવન છે. આપણા શરીરને ખાઈ જાય છે ભાઈ. શિવ મહાપુરાણ ગ્રંથમાં ભગવાને એમ કહ્યું કે માણસનો પહેલો ધર્મ કયો છે? મંદિરે જવું, નાવું, ધોવું, માળા જપ કરવી, તપ કરવી, સેવા કરવી, દાન કરવી પહેલો ધર્મ નથી. ભગવાને આપેલું મૂલ્યવાન શરીર તેને આરોગ્યથી ભરપૂર રાખવું એ પહેલો ધર્મ છે. રોગ ભગવાન ન મોકલે, રોગને આપણે આમંત્રણ આપતા હોય છે. નહીં ખાવાનું, ખાઈએ, અનિયમિત ભોજન કરીએ, અનિયમિત ઊંઘ કરીએ, આપણે માદક દ્રવ્યનું સેવન કરીએ. શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ. ભગવાને કેટલું સુંદર શરીર આપ્યું છે, એ શરીરને આપણે ગંદુ કરી નાખીએ. કોઈ આપણને ઘર રહેવા આપ્યું ને એ ઘરને જો આપણે ગંદુ કરી નાખીએ તો ઘરનો માલિક એ ઘર ખાલી કરાવે. તો પછી આ ઘર જલ્દી ખાલી કરવું પડશે. તમાકુ, ગુડકા ખાઈ ખાઈ માણસ પોતાના જીવનને કેટલો બરબાદ કરે છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયનું મોટામાં મોટું જો કાર્ય આપણા માટે હૃદયસ્પર્શી કાર્ય હોય, વ્યસન મુક્તિનું મોટું કામ કર્યું સ્વામિનારાયણ સંપ્રદાયે કર્યું છે. એનાથી મોટું કામ કર્યું શિક્ષણનું કામ કર્યું છે. અને આજે ખૂબ ગૌરવ અનુભવું છું કે ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના સાનિધ્યમાં અમારા નવતમ સ્વામીના પ્રયાસ અને પુરુષાર્થની એના તપના માધ્યમથી પંચેશ્વર મહાદેવના સાનિધ્યમાં મને મહાદેવની કથા કહેવાનો અવસર મળશે. કથા કરતાં કરતાં મને 30 વર્ષ વીતી ગયા, 3 દાયકા પૂરા થઈ ગયા છે. આજે પહેલી કથા એવી છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આજ મહાદેવની કથાનું મુહૂર્ત લેશે. સમાજને એક નવી પ્રેરણા મળશે, સમાજને એક નવી દિશા મળશે. જે સમાજના મનમાં થોડી ઘણી શંકા કુશંકા હોય દૂર થશે. નવતમ સ્વામી દ્વારા, અન્ય સંતો દ્વારા સુંદર ભવ્યાતીત ભવ્ય, દિવ્યાતીત દિવ્ય
ભગવાન મહાદેવની કથાનું આયોજન પંચેશ્વર મહાદેવના સાનિધ્યમાં થશે. અને હું વિનંતી કરું છું કે નવતમ સ્વામી સૌને આમંત્રણ આપી દે અત્યારથી. માઇકમાં બોલી શકે છે, મને ખબર છે, સરસ બોલી શકો છો, તમને બોલવામાં કોઈ રંજ નથી. થોડાક ઊભા થઈને સામે તમે અમારા વતી 5 ડગલા ચાલી થોડું સભાનું સંબોધન કરી અને સૌને પંચેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવવાનું આમંત્રણ આપશો અને આપો. ખૂબ ખૂબ ઊંચા હાથની તાલીઓ વડે સંતોને પ્રણામ કરી આપો. ખૂબ ખૂબ હૃદયથી પ્રણામ. જય સ્વામિનારાયણ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. શ્રી શિવપુરાણની દિવ્ય કથામાં પંચેશ્વર મહાદેવ છોટાઉદેપુર આદિવાસી જિલ્લામાં સંખેડા તાલુકામાં ઓરસંગ અને ઉચ્છ નદીના કિનારે જંગલમાં આવેલા એક નિર્જન સ્થાનમાં પાંડવો દ્વારા સ્થાપિત આ દિવ્ય ભગવાન મહાદેવ દાદાનું લિંગ છે. હજારો વર્ષોથી આમ તો પંચેશ્વર મહાદેવ દાદાનું સ્થાપન પાંડવો દ્વારા થયેલું છે. કાળક્રમે ઓરસંગ નદી જે નર્મદાજીમાં ભળે છે એના દ્વારા મંદિરો તણાયા. કોઈ પરમ ભક્ત ભગવાન શિવના આરાધકે લિંગોને લાવીને પુનઃ ખુલ્લી જગ્યામાં એક સામાન્ય વ્યવસ્થા કરી અને સ્થાપિત કર્યા. દાદાના ઉપર કોઈ પણ પ્રકારનું આવરણ નહોતું. મહાદેવજી, નંદીજી, કચ્છપ આટલી જ વ્યવસ્થા. ક્યારેક કોઈક જંગલમાં જાય ત્યારે દાદાને જળ ચડાવતા હશે. આ સ્થાન એક કિશોરભાઈ પટેલ કરી અને મને મળ્યા. એમણે બહુ આગ્રહપૂર્વક આ સ્થાનનો જીર્ણોદ્ધાર કરવા માટે કહ્યું. ઘણું મોટું જૂનું આ સ્થાન 150થી વધારે વીઘાની જમીન હતી. તદ્દન જંગલ. આજે પણ 35 વીઘા સિવાય બાકી બધું જંગલ છે. ઘનઘોર જંગલ. એની વચ્ચે દાદા હતા. કિશોર કાકાને ચિંતા હતી કોઈ ભગવાનના સંત પધારે અને આનો જીર્ણોદ્ધાર કરે. દાદાએ મારી આ સેવાનો મને કંઈ લાભ મળવાનો હશે એટલે મને બોલાવ્યો. હું ત્યાં ગયો, જવાબદારી લીધી. પૂજ્ય ગિરિબાપુ જ્યારે પધાર્યા ત્યારે તો મંદિરનું શુભ શરૂઆત કરવાની અમે શરૂઆત કરી હતી ત્યારનો ફોટો છે. પરંતુ જીર્ણ શીર્ણ અવસ્થાનો જ્યારે ફોટો જોઈએ ત્યારે આપણને એ સ્થાનની ઐતિહાસિકતાની સાથે એ સ્થાનનું જે અત્યંત સેવા વગરનું જે સ્થાન હતું એ દેખાઈ આવે. પાંડવો દ્વારા સ્થાપિત પરમેશ્વર ભગવાન મહાદેવ દાદાનું સ્થાન આવું મને સેવાનો લાભ મળ્યો. દાદાને જ્યારે જળ ચડાવ્યું પહેલું ત્યારે જ સંકલ્પ કર્યો કોઈ એક જણ આવી દાદાનું મંદિર બંધાવે એવી દાદા કૃપા કરજો. 11 લાખને 5 લાખને 2 લાખને 11,000ને 51,000ને એમ કરવું નથી. એક શિવ ભક્ત આવ્યા, જૂનો છોકરો હતો, જાણીતો હતો. કોઈ એક વખત મને કહે છે કે દાદાનું મંદિર આપણે દર્શન કરવા જઈએ. તમે જે હું તો વડતાલ રહું જાજા તો એની સાથે ગયો. કોઈ પ્લાનની વાત નથી કરી. મહાદેવજીમાં એને જ ભક્તિ થાય છે જેના ઉપર મહાદેવજીની કૃપા થાય છે. અને દાદાએ એ છોકરાને પ્રેરણા કરી. મને કે આના મંદિરનું શું? મેં કીધું કોઈ એક વ્યક્તિ આવીને કરે તો કરવું છે. તો કે હું એકલો કરી દઉં. અને એણે એકલાએ બહુ સુંદર દિવ્ય અદ્ભુત મંદિર અમે જે સંકલ્પ કર્યો એ પ્રમાણેનું કરી આપ્યું. પૂજ્ય મહાનિર્વાણી અખાડાના આચાર્ય મહામંડલેશ્વર મારા પરમ સ્નેહી છે. પૂજ્ય વિશુકાનંદજી મહારાજ શ્રી, સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય મહારાજ, રાકેશ પ્રસાદજી મહારાજ અને અત્રે ઉપસ્થિત વલ્લભદાદા વગેરે સૌ સ્નેહીજનો અને શ્રેષ્ઠીજનોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ ત્યાં કથા કરી. અને આજુબાજુના 200 ગામડાઓની અંદર અમે વ્યસન મુક્તિનું જબરજસ્ત અભિયાન ચલાવ્યું. અને અભિયાનના પ્રતાપે આજે તડવી, બારિયા, વસાવા, રાઠવા હજારોની સંખ્યામાં, 1-2 નહીં,
હજારોની સંખ્યામાં નિર્વ્યસની બન્યા, સત્સંગી બન્યા અને પંચેશ્વર મહાદેવ દાદાના ભક્તો બન્યા. ગયા વર્ષે મને સંકલ્પ થયો, પૂજ્ય ગિરિબાપુ બહુ દિવ્ય કથા કરે છે. જ્યારે અમારા વડતાલ મંદિરને 200 વર્ષ પૂર્ણ થયા, પૂજ્ય બાપુ પધાર્યા, ત્યારે બાપુએ ઉદ્બોધન કર્યું. ત્યારે જ મેં સંકલ્પ કર્યો કે બાપુની કથા હું કરાવડાવીશ. અને બાપુની પાસે કથા માગી. શ્રી પંચેશ્વર મહાદેવ દાદાની કૃપાથી અમને ત્યાં કથા મળી છે. આપ સૌને લાઈવ જોઈ રહેલા અને અત્રે ઉપસ્થિત સૌને શ્રી પંચેશ્વર દાદાના સાનિધ્યમાં રહેવા જમવાની અપ ટુ ડેટ બધી વ્યવસ્થા કરશું. ભલે જંગલ રહ્યું, ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થા કરશું. તમે અહીંયા રહો ને ત્યાં રહો, તમને કોઈ ફરક નહીં લાગે. પણ મહાદેવ દાદાનું દિવ્ય મંદિર ત્યાં બન્યા પછી પ્રથમ આવી શિવપુરાણની કથા હશે. ભગવાન શિવનો અત્યંત દિવ્ય મહિમા છે. ભગવાન શિવના મંદિરમાં કોઈ દર્પણ અર્પણ કરે, ભગવાન શિવના મંદિરમાં કોઈ ચંદ્રવો અર્પણ કરે, ભગવાન શિવના મંદિરમાં કોઈ ચામર અર્પણ કરે, ભગવાન શિવના મંદિરમાં કોઈ આરતી અર્પણ કરે, ભગવાન શિવના મંદિરમાં કોઈ ઘંટા અર્પણ કરે, ભગવાન શિવનું મંદિર કોઈ ધૂળથી ચણાવે, ભગવાન શિવનું મંદિર કોઈ પથ્થરથી બનાવે, કોઈ લાકડાથી બનાવે. આ બધા જ દૈવી જીવો ભગવાનના ધામના અધિકારી થાય છે. ભગવાન શંકર છે ને, એ સૌથી વધારે પ્રદોષની પૂજાથી અતિશય તૃપ્ત થાય છે, અતિશય પ્રસન્ન થાય છે. એટલે અત્રે ઉપસ્થિત શિવપુરાણની કથામાં રહેલા તમામને કહીશ કે જ્યારથી અમને ભગવાન શિવનું આ દિવ્ય સાનિધ્ય મળ્યું, અમને સેવા મળી, ત્યારથી અમે પ્રદોષની પૂજા ત્યાં ભવ્યતાથી, ધામધૂમીથી અને ઉત્સવના રૂપમાં કરીએ છીએ. ખાસ કરીને વદ પ્રદોષ અમે કરીએ છીએ. સૌને ફરી એકવાર આવનારી 2027ની જાન્યુઆરીમાં 23 તારીખથી 31 તારીખ સુધી પંચેશ્વર મહાદેવ સંખેડા હાંડોદ પીપળસટ ખાતે પધારી પૂજ્ય ગિરિબાપુના શ્રીમુખે શિવપુરાણની દિવ્ય કથા સાંભળવા આમંત્રણ આપું છું. બોલો શ્રી સોમનાથ મહાદેવ કી નમઃ. પાર્વતી પતયે હર હર મહાદેવ. સ્વામિનારાયણ ભગવાન કી. ખૂબ ખૂબ હૃદયથી પ્રણામ. આપ મુહૂર્ત લેવા માટે આવી જાઓ, 6 વાગે જાય. આપ સંતો પણ સાથે રહો. અને ખૂબ ગૌરવ અનુભવું છું. તાળીઓના નાદથી પૂરું ગગન ગુંજી જાય. જી, સાથે આવેલા હરિભક્તો ઉપસ્થિત થાય તેવી પ્રાર્થના છે. સાથે આવેલા બધા જ હરિભક્તો સ્વામી સાથે જોડાય તેવી પ્રાર્થના છે. અને સંતો આગળ આવી જાઓ, મોટા સંતો. ના ના, આ બાજુ કેમેરા, ના ના કેમેરાવાળા સાહેબ સાથે કઈ વાંધો નહીં, કઈ વાંધો. ચાલો બધા હાથ રાખો. આવી જાઓ સંતો. ખૂબ તાલી ઓળે. બોલે સ્વામિનારાયણ ભગવાન કી. પંચેશ્વર મહાદેવ. બોલીએ પંચેશ્વર મહાદેવ. ખૂબ તાલી ઓળે. સંતોને પ્રણામ કરીએ. બહુ હૃદયથી ધન્યવાદ. પરિક્રમા કરીએ. बोलिए साथ में. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
પંચેશ્વર મહાદેવના સાનિધ્યમાં 23 જાન્યુઆરી 2027થી 31 જાન્યુઆરી 2027 સુધી કથા રહેશે. કથાનો સમય 3 થી 6 વાગ્યા સુધીનો રહેશે. બધી સંપૂર્ણપણે વ્યવસ્થા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરવામાં આવશે. ખૂબ તાળી વડે પ્રણામ કરીએ. ખૂબ હૃદયથી જય સ્વામિનારાયણ, જય પંચેશ્વર, ખૂબ પ્રણામ. ભલે જાઓ.